હેલો, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી 1976. ફ્રેન્ડ્સ, ક્રિષ્ના એકેડમી 1976 સર્ચ કરશો બરાબર, તો તમને બધા જ ઇંગ્લિશના 300 થી 350 વિડીયો મળી જશે. આજે આપણે એસાઇનમેન્ટ સેક્શન સી પેપર નંબર 2 મૂકી રહ્યા છીએ. તો ક્રિષ્ના એકેડમી કે.બી. જાડેજા ફ્રોમ જામનગર, સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સબ્જેક્ટ પેપર 2 સેક્શન સી. ગાલા એસાઇનમેન્ટના ક્વેશ્ચન આન્સર છે 2025. આવનારી એક્ઝામ છે તમારી માર્ચમાં 28 ફેબ્રુઆરી ચાલુ થવાની છે, એટલે કે માર્ચની એક્ઝામ છે 2025. ગાલા એસાઇનમેન્ટના ક્વેશ્ચન આન્સર છે પેપર નંબર 2 ક્વેશ્ચન સેક્શન સી છે બરાબર. હવે આપણે પહેલાં તો જોડકા છે. સેક્શન સીમાં પહેલો પાર્ટ કયો આવે છે? 33, 34 ને 35. સેક્શન સીમાં જોડકા આવે છે. મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ પ્રોપર સેન્ટેન્સ. આ લેંગ્વેજ ફંક્શન છે એને આપણે બરાબર યોગ્ય વાક્ય જોડવાનું છે. એમાં ક્યુ બરાબર ફંક્શન આવે તે જોવાનું છે. તો પહેલાં 33, 34 અને 35 આપણે વાંચી જઈએ. ગુજરાતી જોઈએ પહેલાં. તો મોહન ઇન્વાઇટેડ અસ ફોર લંચ લાસ્ટ સેટરડે. તો મોહને અમને બરાબર ગયા રવિવારે લંચ એટલે બપોરના ભોજન માટે આમંત્રણ આપ્યું. 33 નંબર. 34માં છે ધ ગર્લ હુ હેઝ લોંગ હેર ઇઝ માય ફ્રેન્ડ. છોકરી કે જેને લાંબા વાળ છે તે મારી મિત્ર છે. 35મું વાક્ય છે ફાધર ઇઝ બિઝી એન્ડ સો હી વિલ નોટ કમ વિથ હસ. પિતાજી કાર્યરત છે તેથી તે અમારી સાથે આવશે નહીં. તો અહીંયા આપણે જોઈએ શોવિંગ રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવે છે. બીમાં આપ્યું છે એક્સપ્રેસિંગ એબિલિટી એટલે ક્ષમતા દર્શાવે છે, ક્ષમતા, કાર્યક્ષમતા. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન છે. ડીમાં છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળનો પ્રસંગ છે. તો આપણે 33મો નંબર જોઈએ તો મોહન ઇન્વાઇટેડ અસ ફોર લંચ લાસ્ટ સેટરડે. મોહને અમને ગયા રવિવારે ભોજન માટે આમંત્રણ આપ્યું. ઇન્વાઇટેડ એટલે બરાબર આમંત્રણ આપ્યું, ભૂતકાળ છે ઈડી એટલે. લાસ્ટ એટલે ભૂતકાળ છે, તો ભૂતકાળ એટલે પાસ્ટ ઇવેન્ટ બરાબર. ભૂતકાળનું કયું વાક્ય છે કે ઇન્વાઇટેડ અને લાસ્ટ સેટરડે. તો મોહને અમને ગયા રવિવારે ભોજન માટે આમંત્રણ આપ્યું એટલે કે ડી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળનો બનાવ. તો ડી આવશે પહેલાં ઇન્વાઇટેડ એટલે. તો 33માં ડી આવશે. 34માં આ ધગલી વ્યક્તિ છે. વ્યક્તિ પછી વુ અથવા તો બરાબર બૂમ હોય અથવા તો ધેટ હોય. વ્યક્તિ પછી વુ હોય અથવા તો બૂમ હોય અથવા તો ધેટ હોય તો એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. કયું આવશે? સી આવશે. છોકરી કે જે ને લાંબા વાળ છે તે મારી મિત્ર એટલે છોકરીનું વર્ણન છે, એટલે કે ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન, પર્સન એટલે વ્યક્તિનું વર્ણન. તો યાદ રાખી લો મિત્રો કે વ્યક્તિ પછી વુ અથવા તો બૂમ અથવા તો ધેટ હોય બરાબર. તો આમાં છોકરીનું વર્ણન છે કે જેને લાંબા વાળ છે, વુ છે. વ્યક્તિ પછી વુ કે બૂમ અથવા તો ધેટ હોય બરાબર, તેમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. કે છોકરી કે જેને લાંબા વાળ છે તે મારી મિત્ર છે એટલે વ્યક્તિનું વર્ણન છે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે સી આવશે. 34માં. 35માં છે ફાધર ઇઝ બિઝી. પિતાજી કેવા છે? કાર્યરત છે, કામમાં છે. તેથી એન્ડ સો એટલે તેથી તે અમારી સાથે આવશે નહીં. સો એટલે તેથી. તો પિતાજી કામમાં છે તો પરિણામ શું આવ્યું? અમારી સાથે આવશે નહીં. સો એટલે તેથી એટલે પરિણામ આવ્યું. પરિણામ એટલે રિઝલ્ટ, તો એ આવશે. પિતાજી કાર્યરત છે તેથી તો અમારી સાથે આવશે નહીં. તો સો એટલે તેથી. તેથી એટલે શું પરિણામ કાર્યમાં છે એટલે આવશે, અમારી સાથે આવશે નહીં. તો પરિણામ એટલે રિઝલ્ટ આવશે. તો 35માં પિતાજીવાળા વાક્યમાં છે બરાબર, એમાં એ આવશે. તો અહીં આપણા જોડકા પૂરા થાય છે. હવે આપણે બરાબર 34, 35, 33, 34 અને 35 હવે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. તો આપણે પસંદગી કરવાની છે એપ્રોપ્રિએટ યોગ્ય જવાબની, અને વાક્ય પૂરું વાતચીત પૂરી કરવાની છે. ડાયલોગ આપેલા છે 2 જણાનો. 36માં વાક્યમાં છે યુવરાજ અને રુદ્રા. તો યુવરાજ બોલે છે કે ફક્ત પુરુષો માટે ઇઝ રિલીઝડ ઇન પીવીઆર. તો યુવરાજ કહે છે કે એક પિક્ચર છે તેનું નામ છે ફક્ત પુરુષો માટે, તે પીવીઆર સિનેમામાં, પીવીઆર છે ટોકીજ છે એમાં રિલીઝ એટલે કે રિલીઝ થઈ છે આ પિક્ચર. ફક્ત પુરુષો માટે આ પીવીઆર બરાબર પીવીઆરમાં રિલીઝ થઈ છે. તો રુદ્રા શું જવાબ આપે છે? તો ગિવિંગ પ્રપોઝલ. તો રુદ્રા ગિવિંગ પ્રપોઝલ એટલે કે બરાબર પ્રપોઝલ આપે છે એટલે કે આપણે દરખાસ્ત કરે છે. શું કરે છે? પ્રપોઝલ કરવી એટલે દરખાસ્ત. એમાં લેટેસ્ટ વાળું વાક્ય આવવું જોઈએ. ચાલો આપણે તો આપણે 4 ઓપ્શન જોઈએ. પ્રપોઝલ એટલે કે આ કે ને પુરુષો માટે પિક્ચર લાગ્યું છે પીવીઆરમાં. તો રુદ્રા શું પ્રપોઝલ, શું દરખાસ્ત કરે છે? તો પહેલા છે ઇન વિચ શો ડુ યુ વોન્ટ ટુ ગો. કયા શોમાં જવું છે? બીમાં છે લેટેસ્ટ ગો ટુ વોચ ઇટ. ચાલો આપણે તે જોવા જઈએ. સીમાં છે ડીડ યુ રીડ ઇટ્સ રિવ્યૂ. તેનો રિવ્યૂ વાંચ્યો છે એટલે કેવી છે તે એ વાંચ્યું છે. પછી ડીમાં છે હુ ઇઝ ધ હીરો ઓફ ધ મૂવી. મૂવીનો હીરો કોણ છે? તો આમાં પ્રપોઝલ કયો હોય? ચાલો આપણે પિક્ચર જોવા જઈએ. પ્રપોઝલ છે આપણે એને સજેસ્ટ કરીએ કે પ્રપોઝલ કરીએ. હલો, પ્રપોઝલ કરવી એટલે સૂચન કરવું. ચાલો આપણે આમ કરીએ. પ્રપોઝલ કરવી એટલે ચાલો આપણે તો આમાં કયું છે? ચાલો આપણે પિક્ચર જોવા જઈએ. પ્રપોઝલ કહેવાય. પ્રપોઝલ એટલે કોઈને સૂચન કરીને કહેવું, કોઈને સૂચન કરીને કહેવું.
તો આમાં તો કે બરાબર તો કયા શોમાં જવું છે તો એ તો ક્યારે થાય વેનથી થાય. આમાંથી એનો રિવ્યૂ વાંચ્યો, આમાં હીરો કોણ છે, આમાં પ્રપોઝલમાં ચાલો આપણે એટલે લેટેસ્ટ વાળું વાક્ય આવે તો લેટેસ્ટ ગો ટુ વચિટ, ચાલો આપણે તે જોવા જઈએ. પ્રપોઝલ કહેવાય, સૂચન કહેવાય, દરખાસ્ત કહેવાય. એટલે લાલ અક્ષરે છે તે સાચો જવાબ છે. પછી 37મું વાક્ય ઈશા અને ભવ્યા. ઈશા કહે છે કે વોટ ડીડ મિથિલા છે, તો ઈશા કહે છે કે મિથિલાએ શું કહ્યું, મિથિલાએ શું કહ્યું. તો ભવ્યા કહે છે પણ અહીં ખાલી જગ્યા છે તો રિપોર્ટિંગ એન ઇવેન્ટ, ઇવેન્ટ એટલે કે બનાવનું વર્ણન, એટલે કે ઇનડાયરેક્ટ રિપોર્ટ કરવો એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય થયું. રિપોર્ટિંગ એન ઇવેન્ટ એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય થયું. બરાબર. તો ઈશા કહે છે કે મિથિલાએ શું કહ્યું, તો ભવ્યા કહે છે પણ કેવી રીતે કહે છે, એની જગ્યા ખાલી છે તો રિપોર્ટિંગ એન ઇવેન્ટ કે એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય તો એ જોડાણમાં ધેડથી હોવું જોઈએ. જો આમાં આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, આ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. જો અહીંયા વાક્ય આપણે જોડીએ તો ધેટ મૂકે તો ઇનડાયરેક્ટ સ્પીચ થાય. આ જોડેલું છે તો મિથિલા ડીડ વિથ શેનું થશે, સેડ. જોડાણમાં ધેટ એટલે કે સી હેડ પોસ્ટેડ ધ લેટર, તેણીએ પત્ર પોસ્ટ કરી લીધો હતો. તો રિપોર્ટિંગ એન્ડ ઇવેન્ટ એટલે કે આ ઇનડાયરેક્ટ સ્પીચનું આખી વાક્ય, ઇનડાયરેક્ટ સ્પીચનું આખું વાક્ય કેવું થાય, વાક્ય જોડાણવાળું હોય, વચ્ચે ધેટ અથવા તો ઇફથી હોવું જોઈએ. ઇફ અથવા ધેટ અથવા તો વોટ વેન વાયથી જોડેલું હોય વાક્ય એને રિપોર્ટિંગ એન્ડ ઇવેન્ટ કહેવાય. આ જોડેલું વાક્ય નથી એટલે ડાયરેક્ટ સ્પીચ છે. કેવું છે, ડાયરેક્ટ સ્પીચ છે. ને આ તો કોઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે જ નહીં. બરાબર. આમાં કોઈ કહ્યું એવું આવતું નથી, કહ્યું આવવું જોઈએ. સેડ એટલે કહ્યું કે એવું આસ્કડ આવવું જોઈએ. તો મિથિલા હેડ પોસ્ટેડ ધ લેટર, મિથિલાએ પત્ર પોસ્ટ કર્યો હતો કે મેં પત્ર પોસ્ટ કર્યો હતો. આ બે સી ને ડી કોઈ ઇનડાયરેક્ટના વાક્ય નથી. તો પેલું વાક્ય છે સેડ ધેટ, જોડેલું વાક્ય છે એટલે ઇનડાયરેક્ટ સ્પીચ છે, એટલે એ જ આવશે આપણો આન્સર. બી વાક્ય છે ડાયરેક્ટ સ્પીચ છે. બરાબર. એટલે રિપોર્ટિંગ એન્ડ ઇવેન્ટમાં આવે નહીં. તો ઇનડાયરેક્ટ સ્પીચ કયું છે, જોડાણવાળું ધેટ વાક્ય છે. તો એ ઓપ્શન આવશે. કયો આવશે, એ ઓપ્શન આવશે. હવે 38માં આપણે વાક્ય જોઈએ તો ફાધર અને મધર છે. ફાધર પૂછે છે મધરને કે આર ધ ચિલ્ડ્રન એટ હોમ, શું બાળકો ઘર પર છે. તો મધર કહે છે પણ કેવી રીતે કહે છે, એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે શક્યતા બતાવે છે. શક્યતાવાળું વાક્ય ગોતવાનું છે. તો છોકરા ઘરે છે તો માતા શું શક્યતા રજૂ કરે છે, પોસિબિલિટી. તો પહેલામાં છે તેઓ મસ્ટ બી એટ હોમ, તેઓ ઘર પર જ હોવા જોઈએ, ફરજિયાત 100%. તે તો નેસેસિટી આવે મસ્ટમાં, એટલે આવે નહીં. તો બીજી આપણે પોસિબિલિટી શક્યતા સાચું છે. ધે હેવ એ હોલિડે, તો બાળકોને તો રજા છે. તો ધે માઇટ એટલે કદાચ ગોને એટલે ગયા હોય પિક્ચર જોવા, મૂવી જોવા ગયા હોય. તો આપણો બી આન્સર સાચો છે. છતાં આપણે સી જોઈએ કે તેઓ ઘર પર છે કારણ કે તેઓને રજા છે. આમાં કોઈ શક્યતા નથી. તેઓ ઘર પર છે કારણ કે તેઓને રજા છે. ડીમાં ધે આર નાઇધર એટ, તેઓ ઘર પર નથી ને સ્કૂલ પર નથી. તો બરાબર. તો આવા વાક્યમાં શક્યતા માત્ર એક જ જગ્યાએ દેખાય છે, માઇટ એટલે કદાચ. મે અને માઇટમાં શક્યતા હોય. કેમ હોય, મે અને માઇટમાં શક્યતા હોય. તો શક્યતા શું દર્શાવે છે, માતા ફાધર પૂછે છે કે બાળકો ઘર પર છે તો માતા પોસિબિલિટી એટલે શક્યતાવાળું વાક્ય ગોતવાનું છે આપણે. તો બી છે કે ધે હેવ એ હોલિડે, તો બાળકોને રજા છે તો તેઓ કદાચ, માઇટ એટલે કદાચ એટલે શક્યતા. બરાબર. મૂવી જોવા ગયા હોવા જોઈએ. તો બી આપણો જવાબ લાલ અક્ષરમાં છે, સાચો જવાબ છે. પછી હવે એના પછી જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે વાક્ય પૂરા કરવાના છે. બરાબર. કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટમાં જે ફંક્શન આપેલું છે એની મદદથી આપણે વાક્ય પૂરું કરવાનું છે. 39માં છે ખાલી જગ્યા ઇન ધ કપ, તો કપમાં ખાલી જગ્યા પછી કપમાં. તો આસ્કિંગ એબાઉટ ક્વોન્ટિટી એટલે જથ્થો. તો આમાં કપમાં શું હોય, પ્રવાહી જ હોય, લિક્વિડ હોય. તો ક્વોન્ટિટી જાણવી તો હાઉ મચથી પ્રશ્ન પૂછી શકાય. ક્વોન્ટિટી એટલે કે કપમાં બોટલમાં લિક્વિડ હોય એટલે પ્રવાહી હોય, તેનો જથ્થો જાણવો હોય તો હાઉ મચ એટલે કેટલું. પ્રવાહી માટે હાઉ મચ આવે, ગણી શકાય એવી વસ્તુ માટે હાઉ મેની આવે. તો કપમાં કોઈ પણ પ્રવાહી હોય તેનો ક્વોન્ટિટી એટલે જથ્થો જાણવો હોય તો હાઉ મચથી. બરાબર. હાઉ મચથી પ્રશ્ન પૂછી શકાય. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ કપ, કપમાં કેટલું દૂધ છે. બરાબર. તો અહીંયા તો પહેલાં તો આ પ્રશ્ન છે તો ઇઝ ધેર મિલ્ક, શું બરાબર શું કપમાં દૂધ છે, તો એમાં જથ્થાની વાત આવતી નથી. સીમાં છે ધેર ઇઝ નો મિલ્ક, તો બરાબર એમાં દૂધ નથી. વોટ ઇઝ ધેર શું છે, તો આમાં ક્વોન્ટિટી એટલે જથ્થાની વાત કરે તો જથ્થો તો હાઉ મચથી પૂછી શકાય. બરાબર. ક્વોન્ટિટી એટલે જથ્થો, જથ્થો શેનાથી પૂછી શકાય. બી ઓપ્શન સાચું છે લાલ અક્ષરમાં. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ કપ, કપમાં કેટલું દૂધ છે. હવે 40મો નંબર છે ઇટ ઇઝ વેરી કોલ્ડ, ખૂબ જ ઠંડી છે. યુ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે જરૂરિયાત, ફરજિયાત એટલે મસ્ટ આવે. બરાબર. કાર્યક્ષમતા હોય તો કેન આવે, શક્યતા હોય તો મે આવે, ને ભવિષ્યકાળ હોય તો વિલ આવે. આમાં નેસેસિટી એટલે ફરજિયાત 100%, તો મસ્ટ જ આવે.
તો ઠંડી છે તો યુ મસ્ટ વિયર વોર્મ વુલન ક્લોથીસ. ઠંડી છે તેથી તમારે મસ્ટ વિયર એટલે ફરજિયાત, નેસેસરી એટલે 100% ફરજિયાત તમારે વિયર એટલે પહેરવા પડશે, વોર્મ એટલે ગરમ, બરાબર, ઊનના કપડાં પહેરવા પડશે. તો કેનમાં કાર્યક્ષમતા આવે, મેમાં શક્યતા આવે અને વિલમાં ભવિષ્યકાળ. તો આપણે નેસેસિટી એટલે ફરજિયાતપણું શેમાં દર્શાવે છે? ઓપ્શન એમાં મસ્ટ વાળામાં. કેમાં નેસેસિટી એટલે ફરજિયાતપણું મસ્ટમાં આવે. તો ખૂબ જ ઠંડી છે તો યુ મસ્ટ વિયર વોર્મ વુલન ક્લોથીસ. તો ઠંડી ખૂબ જ છે તેથી તમારે મસ્ટ એટલે ફરજિયાત પહેરવા જ પડશે, ગરમ કપડાં પહેરવા પડશે. તો ઓપ્શન એ સાચો છે. 41માં જોઈએ, નોટ અધર ઓશન ઇન ધ વર્લ્ડ. દુનિયામાં એવો બીજો કોઈ સમુદ્ર નથી. તો આ છે પોઝિટિવ ડિગ્રી છે, કમ્પેરિઝન એટલે ડિગ્રી બતાડવાની છે, પણ નોટ અધરથી ચાલુ થાય તો એ વાક્યમાં એઝ વાળું વાક્ય હોવું જોઈએ. નો અધરથી કે નોટ અધરથી વાક્ય ચાલુ થાય તો એમાં તમારે બરાબર વિશેષણ છે એ કોની વચ્ચે હોવું જોઈએ? એઝ અથવા તો સો એઝની વચ્ચે જ હોવું જોઈએ. નોધરવાળા વાક્યમાં બરાબર તમારે ફરી એકવાર સમજી લો કે આ વિશેષણ છે, લાર્જ છે, સ્મોલ છે, તો કોની વચ્ચે હોવું જોઈએ? એઝ અથવા તો સો એઝની વચ્ચે હોવું જોઈએ. તો આપણું એક જ વાક્ય છે, આમાં એઝ કે સો એઝ ક્યાંય નથી, આમાં પણ એઝ અથવા તો સો એઝ ક્યાંય છે નહીં, આમાં એઝ કે સો નથી, માત્ર સી ઓપ્શનમાં છે એઝ અને એઝની વચ્ચે લાર્જ. તો નો અધર ઓશન ઇન ધ વર્લ્ડ. દુનિયામાં એવો કોઈ સમુદ્ર નથી કે જે પેસિફિક ઓશન સમુદ્રથી બરાબર સમુદ્ર જેટલો મોટો હોય, જેટલો બરાબર. નો અધર ઓશન ઇન ધ વર્લ્ડ. દુનિયામાં એવો બીજો કોઈ બરાબર સમુદ્ર નોટ એટલે નથી કે જે પેસિફિક ઓશન જેટલો, એઝ એટલે જેટલો મોટો હોય. તો હવે લાર્જ એટલે મોટો, બરાબર. તો અહીંયા તમારે નોટ અધર કે નો અધરથી વાક્ય ચાલુ થાય તો તમારે કયું વાક્ય ગોતવાનું? વિશેષણ શેની વચ્ચે હોવું જોઈએ? એઝ અથવા તો સો એઝની વચ્ચે હોવું જોઈએ. તો આપણો સી ઓપ્શન સાચો છે. કમ્પેરિઝન સરખામણી, બરાબર, આ પોઝિટિવ ડિગ્રી છે. પછી હવે આપણે કમ્પ્લીટ કરવાનો છે, પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે, ખાલી જગ્યા પૂરવાની છે, કાઉન્સમાં બ્રેકેટમાં આપેલા હશે. તો જોઈએ 42મો પ્રશ્ન છે. કેટલામાં છે? 42મો પ્રશ્ન છે. અહીંયા 42મો નંબર છે ટૂંકમાં, બરાબર. નંબર નાખતા ભૂલાઈ ગયો છે. 42મો નંબર છે. તો ડિસપ્લીઝ એટલે નાખુશ, રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી, રિફ્યુઝ એટલે ના પાડવી. તો નીતા ખાલી જગ્યા ધ ટીચર ટુ એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ વર્ડ. તો નીતાએ રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી ટીચરને કે મને આ વર્ડ એટલે શબ્દોનો મિનિંગ એટલે અર્થ એક્સપ્લેન કરો, સમજાવો. તો અહીં શું આવશે? નીતાએ વિનંતી કરી. તો પહેલામાં રિક્વેસ્ટેડ આવશે. નીતાએ વિનંતી કર્યા તેના ટીચરને કે મને આ વર્ડ એટલે શબ્દોનો મિનિંગ એટલે અર્થ એક્સપ્લેન એટલે સમજાવો. તો પહેલામાં રિક્વેસ્ટેડ આવશે. લાલ અક્ષરમાં આપણી ખાલી જગ્યા સાચી છે. બટ ધ ટીચર, પણ ટીચરે એટલે શિક્ષકે રિફ્યુઝડ એટલે ના પાડી દીધી ટુ હેલ્પ હર. પણ શિક્ષકે તેણીને મદદ કરવાની રિફ્યુઝડ એટલે ના પાડી દીધી. તો બીજામાં આવશે રિફ્યુઝડ એટલે ના પાડી. લાલ અક્ષરમાં જવાબ સાચો લખેલો છે. ત્રીજામાં છે નીતા વોઝ વેરી. તો જવાબ ટીચર આપવા ના પાડી દીધી. નીતા કેવી થઈ ગઈ? નીતા વોઝ વેરી ડિસપ્લીઝ એટલે નાખુશ. કેવી થઈ ગઈ? નીતા વોઝ વેરી ડિસપ્લીઝ એટલે નાખુશ થઈ ગઈ. વિથ ધ ટીચર, ટીચરથી કેવી થઈ ગઈ? નાખુશ થઈ ગઈ. તો ત્રીજામાં આવશે નાખુશ એટલે ડિસપ્લીઝ આવશે. ફરી એકવાર જોઈએ તો નીતાએ વિનંતી કરી ટીચરને, વિનંતી કરી એટલે રિક્વેસ્ટેડ કે મને આ શબ્દોનો અર્થ સમજાવો. પછી બીજામાં ટીચરે રિફ્યુઝડ ના પાડી દીધી હેલ્પ કરવાની, મદદ કરવાની. બીજામાં એવું રિફ્યુઝડ આવ્યું જવાબ. ત્રીજામાં નીતા જવાબ નહીં આપ્યો તો નીતા વોઝ કેવી થઈ ગઈ? વેરી ડિસપ્લીઝ એટલે નાખુશ થઈ ગઈ ટીચર પર, બરાબર. તો ત્રણેય ખાલી જગ્યા લાલ અક્ષરમાં સાચી છે. પછી ફાઇન્ડ ધ રાઇટ મિનિંગ. તો એક શબ્દ છે 43, 44, 45 એક શબ્દ આપેલો હોય, એના 4 અર્થમાંથી આપણે સમાન અર્થવાળો સિમિલિયર મિનિંગ, નિયરેસ્ટ એટલે નજીકના અર્થવાળો શબ્દ શોધી કાઢવાનો છે. તો પહેલાં આપણે જોઈએ મોબ એટલે ટોળું, લોકોનું. તો મોબ એટલે ટોળું હોય એ તોફાની તત્વોનું ટોળું હોય ને શાંત ટોળાને ક્રાઉડ કહેવાય. તો ફ્લોક એટલે પક્ષીને ટોળું, હર્ડ એટલે ગાયોનું, ધણ હોય ઢોર હોય એને હર્ડ કહેવાય. પશુ, બરાબર, પશુ હોય ગાય, ભેંસ, બકરી એને પણ હર્ડ કહેવાય. બંચ એટલે ગુલદસ્તો હોય, બરાબર, કોઈ બંચ હોય કોઈ ભેગી વસ્તુ એને બંચ કહેવાય. પણ આપણે લોકોનું ટોળું હોય તોફાની એને મોબ કહેવાય ને શાંત ટોળું એને ક્રાઉડ કહેવાય. તો મોબનું સમાનાર્થી શબ્દ થશે ક્રાઉડ થશે. શું થશે? તો મોબ એટલે ટોળું, ક્રાઉડ એટલે ટોળું. ત્રીજો ઓપ્શન સાચો છે લાલ અક્ષરમાં. 44માં છે મિસ્ટેરિયસ એટલે રહસ્યમય. તો નોર્મલ એટલે સામાન્ય, યુઝ્યુઅલ એટલે સામાન્ય, કોમન એટલે સામાન્ય, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર વસ્તુ રહસ્ય હોય. તો મિસ્ટેરિયસ એટલે કેવી થશે? રહસ્યમય. તો આ ત્રણેયનો અર્થ સામાન્ય થાય છે. તો સ્ટ્રેન્જ એટલે વિચિત્ર વસ્તુ જ રહસ્ય હોય, વિચિત્ર. મિસ્ટરિયસ એટલે સ્ટ્રેન્જ એટલે રહસ્યમય, વિચિત્ર. 45મું છે રિમાર્ક. રિમાર્ક એટલે કહેવું, સાઉટ એટલે બૂમ પાડવી, નોટિસ એટલે જોવું ને કોમેન્ટ એટલે કહેવું ને માર્ક એટલે નોંધવું. તો રિમાર્ક એટલે કહેવું અને કોમેન્ટ એટલે કહેવું. આપણે કોમેન્ટ કરીએ એટલે ટીકા કરવી એટલે કહેવું.
તો 3-3માં આપણે જોઈએ મોબ એટલે ટોળું, ક્રાઉડ એટલે ટોળું, લાલ અક્ષરમાં છે. 44માં છે મિસ્ટેરિયસ એટલે રહસ્યમય, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, રહસ્યમય, રિમાર્ક એટલે કહેવું ને કોમેન્ટ એટલે કહેવું. બરાબર. તો અહીં ફ્રેન્ડ્સ આપણો વિડીયો પૂરો થાય છે. તો તમે સર્ચ કરશો ક્રિષ્ના એકેડમી 1976 અને ઇંગ્લિશના ઘણા બધા વિડીયો તમને જોવા મળશે. એસાઇનમેન્ટના બધા જ વિડીયો મૂકવામાં આવશે. બરાબર. અને ગણિતના પણ વિડીયો મૂકવામાં આવશે. ઓકે, થેન્ક યુ.